તો મિત્રો આપણે કાલની વાત જે છે કન્ટિન્યુ કરીએ છીએ કે સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ મતલબ ધ રિલેશન બિટવીન પોટેન્શિયલ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરાબર છે. આ થિયરી છે મેં વાત કરી હતી એ પ્રમાણે આઈએમપી થિયરી છે. તો હું તમને અહીંયા સમજાવવા માંગુ છું કે આપણે આ ઇક્વેશન ઇનિશિયલી આપણા ચેપ્ટરમાં શરૂઆતમાં જોયું હતું કે Vp is equal to minus integration infinity to P E dot dr, રાઈટ. આ જે ઇક્વેશન છે એમાં આપણે કોઈ P પોઈન્ટ પાસે પોટેન્શિયલ ફાઇન્ડ કરેલું અને એ જે છે ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડનું લાઇન ઇન્ટિગ્રલ રેખા સંકલન કરીને પોટેન્શિયલ ફાઇન્ડ કરેલું. એટલે આપણે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કરીને સ્થિતિમાન શોધ્યું હતું. આ વખતે આપણે સ્થિતિમાન ઉપરથી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે એ શોધવાના છીએ. That means the relation between. So in this topic we will find electric field using potential. Okay. So theory કંઈક આ રીતે આપણે સ્ટાર્ટ થાય કે the potential between 2 points can be found using Vq minus Vp is equal to minus integration E dot dr, right. આપણું ઇક્વેશન છે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન 2 પોઈન્ટ્સ હિયર P to Q. ઓકે, મીન્સ આપણે P થી Q જવાનું છે એટલે આ રીતે હું બતાવું કે માની લો કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. ઓકે, એની અંદર અહીંયા આગળ પોઈન્ટ P છે અને અહીંયા આગળ પોઈન્ટ Q છે. તમે P થી Q એકમ વિદ્યુત ભારને ખસેડો એટલે યુનિટ ચાર્જને લઈ જાઓ ત્યાં તો આ ઉપરનું ઇક્વેશન છે કામમાં આવે, રાઈટ. હવે માની લો કે આ બંને પોઈન્ટ જે છે એકબીજાની એકદમ નજીક હોય તો ઇન્ટિગ્રેશન લેવાની જરૂર ના પડે. આઈ મીન ધીસ સપોઝ ધીસ 2 points are close enough to each other, then it is not necessary to take integration. In that case, Vq minus Vp, the difference between these two potential will be very small. And in that case, we can just write it here, just small potential dV is equal to minus E dot dr. Okay, this will be equation. તો કહેવાનો મતલબ મારો એમ છે કે બિંદુ એકબીજાની નજીક હોય તો એમના વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત બહુ નાનો થઈ જાય, પોટેન્શિયલ ડિફરન્સ બહુ નાનો થઈ જાય, તો dV લખાય is equal to minus E dot dr. Okay, so dV is equal to minus E dr cos theta. આ રીતે લખાય E dot dr ની જગ્યાએ, રાઈટ. હવે cos theta means E અને dr બંને વચ્ચેનો એંગલ. તો જુઓ તમે આ બાજુ મૂવ થાઓ છો એટલે dr આ ડિરેક્શનમાં થયું અને ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પણ એ ડિરેક્શનમાં છે એટલે બંને સેમ એ ડિરેક્શનમાં થાય, મતલબ એંગલ છે એ 0 થઈ જશે. તો E dr cos 0 મતલબ cos 0 1, તો dV is equal minus E dr. ઓકે, so E is equal to minus dV by dr. ઓકે, આ વાત આપણે કાલે કરેલી. આનો મિનિંગ શું થાય? તો આનો મિનિંગ એવો થાય કે ગુજરાતીમાં હું બોલું કે સ્થિતિમાનનું અંતરની સાપેક્ષે વિકલન એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે છે. ઓકે, the derivation of potential with respect to distance gives the electric field. આ જે છે એમાં dV by dr મતલબ એને શું કહેવાય? અંતરની સાથે સ્થિતિમાનમાં થતો ફેરફાર. ઓકે, એટલે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ઓકે, આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. અંગ્રેજીમાં આને કહેવાય the change in potential with distance. ઓકે, આને કહેવાય પોટેન્શિયલ ગ્રેડિયન્ટ. ઓકે, તો મિત્રો આ વાત છે આપણે કાલે કરેલી, બરાબર. હવે આ જે ઇક્વેશન છે આપણું એ શું બતાવે છે હું તમને કહું. એ ઇક્વેશનને સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇક્વેશન અહીંયા આપણું હતું કે E is equal to minus dV by dr. આને પેલા હું ગુજરાતીમાં સમજાવી દઉં. આ જે આપણું ઇક્વેશન છે
એ શું કહે છે કે ડીવી બાય ડીઆર મતલબ તમે થોડું અંતર ખસો તો એમાં સ્થિતિમાનમાં કેટલો ફેરફાર થાય, 1 વોલ્ટના 2 વોલ્ટ થાય, 3 વોલ્ટ થાય, એ સ્થિતિમાનમાં કેટલો ફેરફાર થાય એ બરાબર. અને આગળ માઇનસ નિશાની છે એ શું બતાવે છે, તો એવું કહે છે કે તમે એ બાજુ ખસો કે જ્યાં આગળ સ્થિતિમાન ઘટતું હોય તો એ ડિરેક્શનમાં વિદ્યુત ક્ષેત્ર હોય. આને ઇંગ્લિશમાં સમજાવું. હિયર ધ પાર્ટ dv by dr shows that the change in potential with respect to distance. If you move in certain direction, the change in potential which is big. Okay, and negative sign stands for the decrement. Okay, so that means if you move in a direction where potential decreases, so electric field will be in that direction. Okay, તો અહીંયા આગળ આ જે છે એનો મીનિંગ એવો થાય કે તમારે એ ડિરેક્શનમાં મૂવ થવાનું છે કે જ્યાં આગળ પોટેન્શિયલ ડિક્રીઝ થતું હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય. અને બીજા શબ્દોમાં કહી દઉં, વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ જે બાજુ ઘટતું હોય એ ડિરેક્શનમાં જ હોય. ઓકે, મતલબ અહીંયા આગળ પોટેન્શિયલ છે 5 વોલ્ટ, અહીંયા આગળ પોટેન્શિયલ છે 3 વોલ્ટ. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ કઈ બાજુ હશે, તો જે બાજુ ઘટતું હોય એ બાજુ હશે. ઓકે, બીજા વર્ષમાં કહી દઉં કે તમે અહીંયા છો અને તમે આ બાજુ જાઓ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ગયા, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ગયા, તમે ઇલેક્ટ્રિક ફિલ્ડની ડિરેક્શનમાં ગયા તો પોટેન્શિયલ હંમેશા ડિક્રીઝ જ થાય. આ વસ્તુ એમ કહેવા માંગે છે. ક્લિયર મિત્રો? ચલો આ જે છે ને એને જરા આગળ કન્ટિન્યુ કરું, કારણ કે આ થિયરી અહીંયા પૂરી નથી થતી. તો આ જે ભાગ છે એ આપણે ડિરાઈવ કરી દીધો. અહીંયા આગળ આપણે શું કર્યું હતું, તો જે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એ બાજુ જ આપણે મૂવ થયા હતા. બરાબર છે? હવે માની લો કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ એક સર્ટેન ડિરેક્શનમાં નથી, ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ વાય ઝેડ એ બધી ડિરેક્શનમાં છે, તો શું કરવાનું? ઇલેક્ટ્રિક ફિલ્ડ અલગ અલગ ડિરેક્શનમાં હોય તો શું કરવાનું? ઓકે, તો જુઓ અહીંયા આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ માની લો કે EX EY EZ એ અલગ અલગ ડિરેક્શનમાં છે. આપણે કોઈ એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હાલ X ડિરેક્શનમાં છે, મતલબ એનો EX કમ્પોનન્ટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ X ડિરેક્શનમાં છે અને તમે કોઈ પણ ડિરેક્શનમાં મૂવ થયા, આ બાજુ તમે મૂવ થયા. ઓકે, આ બાજુ તમારું ડિસ્પ્લેસમેન્ટ થયું dr. તો શું કરવાનું? ઇલેક્ટ્રિક ફિલ્ડ X ડિરેક્શનમાં છે, તમે કોઈ પણ ડિરેક્શનમાં મૂવ થયા તો તમારે એ મૂવમેન્ટનો, તમારા મૂવમેન્ટનો dx કમ્પોનન્ટ જ, dx ઘટક જ ધ્યાનમાં લેવાનો. તમે dr આ બાજુ મૂવ થયા ને એનો મતલબ શું થયો કે dx જેટલું આ બાજુ મૂવ થયા અને dy જેટલું આ બાજુ મૂવ થયા. આનો મીનિંગ એવું થાય ફ્રેન્ડ્સ. તો તમારે તમારું વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બાજુ છે ને એ કમ્પોનન્ટ ધ્યાનમાં લેવાનું. ઓકે, તો આપણું ઇક્વેશન આ રીતે થઈ જાય, dv is equal to minus ex dx થઈ જાય. આ જે ઇક્વેશન હતું આ ઇક્વેશન. ઓકે, કે dv is equal to minus e dr. તો એની જગ્યાએ હવે શું કરવાનું? dv is equal to કઈ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે? x. તો ex કઈ ડિરેક્શનમાં મૂવ થવાનું? dx. તો આપણું ઇક્વેશન થઈ જાય minus ex dx. ઓકે, એ રીતે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ y ડિરેક્શનમાં હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ y ડિરેક્શનમાં હોય તો એ બાજુનો કમ્પોનન્ટ લેવાનો. તો dv is equal to minus ey dy. ઓકે, અને z ડિરેક્શનમાં હોય તો એ બાજુનો કમ્પોનન્ટ ધ્યાનમાં લેવાનો. ez is equal to dv is equal to minus ez dz. ઓકે, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ અલગ અલગ ડિરેક્શનમાં હોય તો એના અલગ અલગ કમ્પોનન્ટ જે છે એને ધ્યાનમાં લેવાના થાય. ચલો મિત્રો, તો અહીંયા આગળ મેં તમને સમજાવ્યું, એ શું સમજાવ્યું કે જો ઇલેક્ટ્રિક ફિલ્ડ સર્ટેન x ડિરેક્શનમાં હોય તો તમારે મૂવમેન્ટ x ડિરેક્શનમાં કરવાની થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ y ડિરેક્શનમાં હોય તો મૂવમેન્ટ y ડિરેક્શનમાં કરવાની થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ z હોય તો z માં કરવાની થાય. એ પ્રમાણે તમારા ઇક્વેશન આવા બની જાય. આ જે ઇક્વેશન છે એ પ્રમાણે આવા ઇક્વેશન બની જાય કે ex કમ્પોનન્ટ ફાઇન્ડ કરવો હોય તો માઇનસ dv બાય dx કરવાનું થાય. અહીંયા dr ની જગ્યાએ dx થઈ જાય. ઓકે, એ રીતે તમારે ey કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનો થાય, ey કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનો થાય તો શું થઈ જાય? અહીંયા આગળ માઇનસ dv બાય dy થઈ જાય.
ઓકે, અને એ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્રનો z કમ્પોનન્ટ ફાઇન્ડ કરવાનો થાય ઘટક, તો dv બાય dz થઈ જાય. ઓકે, તો આ રીતે આ ઇલેક્ટ્રિક ફિલ્ડનું વ્યાપક જનરલ ઇક્વેશન છે. પણ તમારે x ડિરેક્શનનું ફાઇન્ડ કરવું હોય તો ex = -dv by dx, એ રીતે y ડિરેક્શનમાં -dv by dy, એ રીતે z માં dv by dz. ઓકે, ચલો તો જો ફરીથી સમજાવી દઉં તમે શું કર્યું હતું. અહીંયા જે પહેલો કેસ હતો એમાં જે બાજુ ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું એ બાજુ આપણે મૂવ થયા હતા, એટલે ઇક્વેશન બહુ સિમ્પલ બની ગયું. તો એમાં ઇક્વેશન બની ગયું કે E = -dv by dy. પછી શું કર્યું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે x ડિરેક્શનમાં છે, અને તમે કોઈ પણ એક ડિરેક્શનમાં મૂવ કરો, કોઈ પણ એક દિશામાં તમે ફરો, તો તમારે શું કરવાનું થાય, તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જે દિશામાં છે ને એ દિશાનો કમ્પોનન્ટ લેવાનો થાય dx. એટલે આવું ઇક્વેશન બની જાય dv = -ex dx. એ રીતે y ડિરેક્શનમાં હોય તો આ બની જાય. ઓકે, હવે નેક્સ્ટ આગળ હજી વિચારીએ. માની લો કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તમારું જે છે એ કોઈ પણ મતલબ કે x y z એમ દરેક ડિરેક્શનમાં હાજર છે. ઇલેક્ટ્રિક ફિલ્ડ ex ey ez એમ બધી ડિરેક્શનમાં હાજર છે, અને તમે મુવમેન્ટ પણ કોઈ પણ એક ex ey ez ત્રણે તેમ ગમે તે દિશામાં મૂવ કરો છો. મતલબ આ વખતે ઇલેક્ટ્રિક ફિલ્ડ વિદ્યુત ક્ષેત્ર એ x y z ઉપર આધારિત છે, અને સ્થાનાંતર ડિસ્પ્લેસમેન્ટ એ પણ x y z ઉપર ડિપેન્ડન્ટ છે. તો શું કરવાનું? તો મતલબ આ જે ફિગર છે એમાં તમને ના ખબર પડે, અહીંયા હું ડ્રો કરું. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ કોઈ પણ એક x y z ડિરેક્શન ઉપર ડિપેન્ડન્ટ છે. ઓકે, અને એ રીતે તમારું ડિસ્પ્લેસમેન્ટ છે એ પણ કોઈ એક ડિરેક્શનમાં છે. તો શું કરવાનું? તો અહીંયા આગળ જે આપણે ધ્યાનમાં લેવાનો છે નવો ટોપિક આપણા માટે કહેવાય, એને કહેવાય ખંડશ વિકલન. ખંડશ વિકલન. ઓકે, ખંડશ વિકલન. ખંડશ વિકલન એને અંગ્રેજીમાં કહેવાય પાર્શિયલ ડેરિવેશન. ઓકે, આ જે આપણા માટે નવો ટોપિક છે. આ જે છે એ આવું વિકલન તો આપણે જાણીએ છીએ dv by dy. આ જે છે ને એ આપણા માટે નવો ટોપિક છે. તો ખંડશ વિકલન એટલે શું? ખંડશ વિકલન એટલે શું કે જ્યારે તમારી કોઈ ક્વોન્ટિટી, કોઈ રાશિ x y z એમ ત્રણ કોઓર્ડિનેટ ઉપર ડિપેન્ડન્ટ હોય, ત્રણ વેલ્યુ એના અંદર આવતી હોય, તો તમારે x નું પહેલા ડેરિવેશન કરવાનું. x નું ડેરિવેશન કરો એ વખતે y છે અને z છે એ કોન્સ્ટન્ટ લેવાના. પછી y નું ડેરિવેશન કરવાનું, એ વખતે x અને z કોન્સ્ટન્ટ થાય. આ જે છે એને કહેવાય ખંડશ વિકલન. ખંડ પાડવાના, ખાલી x નું ડેરિવેશન એટલે બાકીના કોન્સ્ટન્ટ, પછી y નું ડેરિવેશન બાકીના કોન્સ્ટન્ટ, એટલે કે અંગ્રેજીમાં કહેવાય પાર્શિયલ ડેરિવેશન. કઈ રીતે એને લખાય? તો આ જે છે ને આ ત્રણ ઇક્વેશન આપણા, એને આ રીતે લખાય. અહીંયા જે આપણે લખ્યું ને કે ex = dv by dx, એને આ રીતે લખાય. ex = -del v by del x, અને del કહેવાય, del. ઓકે મિત્રો, તો એ રીતે y માં આવું લખાય ey = -del v by del y. ઓકે, એ રીતે z માં એવું લખાય ez = -del v by del z. ઓકે, આ જે છે એને del x એ રીતે રીડ કરાય, del. ઓકે, આનો મીનિંગ એવો થાય, આ જે છે એનો મીનિંગ એવો થાય કે પાર્શિયલ ડેરિવેશન, મતલબ કે જે છે એને કહેવાય ખંડશ વિકલન. ઓકે, એના માટે del, d ને del યુઝ થાય. બરાબર છે? તો અહીંયા આગળની જે થિયરી છે આટલું હાલ અપલોડ કરું છું, આના પછીનો ભાગ હું પછી અપલોડ કરું છું.